તો આ 5 રાજ્યોની મતદાનની સાથે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીના પણ આજે જ પરિણામ આવવાનું છે, જેનું મતદાન જે છે 23મી તારીખે થયું હતું। ત્યારે સવારે 8 વાગ્યાથી ત્યાં પણ મતગણતરીની શરૂઆત થઈ જશે। વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે આ મતગણતરી હાથ ધરાશે। કુલ 22 રાઉન્ડમાં મતગણતરી થશે। ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે, જ્યારે 6 ઉમેદવારો પેટા ચૂંટણીમાં મેદાને હતા અને આ પેટા ચૂંટણીમાં 59.04% મતદાન થયું હતું। તો ખાસ આજે ઉમરેઠ જે આણંદની જે ઉમરેઠની વિધાનસભાની પેટા ચૂંટણી યોજાઈ હતી, ધારાસભ્યના નિધન બાદ આ પેટા ચૂંટણી થઈ અને જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે। સ્વર્ગસ્થ ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમાર પર ભારતીય જનતા પાર્ટીએ વિશ્વાસ મૂક્યો હતો, જ્યારે અહીંયા કોંગ્રેસ તરફી જે ઉમેદવાર છે તેમણે પણ એડી ચૂંટણીનું પૂરું જોર લગાવ્યું હતું। કુલ 59.03% જ્યારે મતદાન થયું છે, ત્યારે આ વખતે કોની જીત થાય છે, કારણ કે આ ઉમરેઠ પરંપરાગત સીટ ગણાય છે ભારતીય જનતા પાર્ટીની। ત્યારે આ વખતે શું પેટા ચૂંટણીમાં કોંગ્રેસ કંઈ કમાલ કરી બતાવે છે કે ફરી એક વખત ભારતીય જનતા પાર્ટી પર જ જે પ્રજા છે તેમણે જે જીતનો કળશ ટોળ્યો છે તે થોડીક જ વારમાં ખ્યાલ આવી જશે, કારણ કે અહીંયા 22 રાઉન્ડના અંતે મતગણતરી 22 રાઉન્ડની થવાની છે। લગભગ 8 વાગ્યાની આસપાસ જ્યારે મતગણતરીની શરૂઆત થઈ જશે તો 10 થી 10:30ની આસપાસ આખું ચિત્ર અહીંયા ક્લિયર થઈ જશે કે અહીંયા ભાજપ ફરી બાજી મારી જાય છે કે કોંગ્રેસ અહીંયા કંઈક ચમત્કાર કરે છે।